આર યુ સિરિયસ અબાઉટ લર્નિંગ ઇંગ્લિશ? તો પછી કોન્સેપ્ટને સમજવાથી ડેલી રૂટીનના સેન્ટેન્સ બોલવામાં કોન્ફિડન્સ લેવલ બિલ્ડ કરી શકાય છે. ફ્રેન્ડ્સ, આજે આપણે વોટ ઇઝ ધ માઇનોર ડિફરન્સ બિટવીન સિમ્પલ પાસ્ટ એટલે કે V2 અને પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે હેઝ હેવ પ્લસ વર્બની થર્ડ ફોર્મ, જેથી ફ્રેન્ડ્સ યુ કેન યુઝ simplest way in your daily conversation. Now friends, let's understand it. Simple past. કોઈ પણ એક્શન પાસ્ટમાં સ્પેસિફિક ટાઈમમાં પતી ગઈ હતી, હવે એની કોઈ પણ કનેક્શન નથી, ત્યારે ફ્રેન્ડ્સ સિમ્પલ પાસ્ટ એટલે કે વર્બની સેકન્ડ ફોર્મ યુઝ કરવામાં આવે છે. લાઈક ટુક, ગેવ, એટ, ફાઉન્ડ, ફેલ્ટ, જમ્પડ, આસ્કડ, પ્લેડ. નાઉ પ્રેઝન્ટ પરફેક્ટ. કોઈ પણ એક્શન રિસન્ટલીમાં પતી ગઈ છે, સ્ટીલ એનું કનેક્શન પ્રેઝન્ટ ટાઈમમાં છે, હજી પણ આપણે એને કામ કન્ટિન્યુ કરવું હોય તો કરી શકીએ, ત્યારે ફ્રેન્ડ્સ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ હેઝ કાં તો હેવની સાથે વર્બની થર્ડ ફોર્મ યુઝ કરવામાં આવે છે. લાઈક હેઝ હેવ ડન, હેઝ હેવ ટેકન, હેઝ હેવ ઇટન, હેઝ હેવ પ્લેડ, હેઝ કાં તો હેવ જમ્પડ. તો હવે મિત્રો ટેક ફ્યુ સેન્ટેન્સીસ કે તે ગઈકાલે ડીમાર્ટ ગઈ હતી. શી વેન્ટ ડીમાર્ટ યસ્ટરડે. તેણે તેનું કામ હાફ અવર્સ પહેલાં જ પૂરું કર્યું. શી કમ્પ્લીટેડ હર વર્ક બિફોર હાફ આવર. લાસ્ટ મંથ અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા. વી વેન્ટ ઓસ્ટ્રેલિયા લાસ્ટ મંથ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ. તે ડીમાર્ટ ગઈ છે. શી હેઝ ગોન ડીમાર્ટ. તેણે તેનું કામ હમણાં જ પૂરું કર્યું. શી હેઝ કમ્પ્લીટેડ હર વર્ક રિસન્ટલી. અમે ઓસ્ટ્રેલિયા ગયા છીએ. વી હેવ ગોન ઓસ્ટ્રેલિયા. સિમ્પલ પાસ્ટમાં કોઈ એક્શન પતી ગઈ હતી, હવે એનું કનેક્શન નથી, અને પ્રેઝન્ટ પરફેક્ટમાં રિસન્ટલીમાં કોઈ કામ પતી ગયું છે અને કદાચ એ કામ કન્ટિન્યુ કરવું હોય તો કરી શકીએ. તો આઈ હોપ કોન્સેપ્ટ હેઝ બીન ક્લિયર્ડ. બિકોઝ ફ્રેન્ડ્સ ઓવરનાઇટમાં કોઈ પણ ફ્લુઅન્ટ બની ના શકે. રોજ થોડું થોડું સ્પીચમાં યુઝ કરવાથી ફ્લુઅન્ટ બની શકાય. બિકોઝ ફ્રેન્ડ્સ યુ કાન્ટ બીકમ ફ્લુઅન્ટ ઇન overnight. Speak a little bit everyday's life for become fluent English speaker.